Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of computer programming. So, we started our new unit, that is unit 4. It is a decision making statement. Okay, that is a if else. So we know that there are 4 type of if else statement, that is a simple if else, nested if, and if else later. ઓકે, તો આપણે જે છે ગયા લેક્ચરની અંદર છેલ્લા 3 લેક્ચરથી આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ભણી રહ્યા છીએ. ઓકે, તો ગયા લેક્ચરમાં આપણે જે છે એ સિમ્પલ ઇફ એલ્સ અને નેસ્ટેડ ઇફ એ 3 લેક્ચરની અંદર પૂરા કર્યા છે. અને ગયા લેક્ચરમાં આપણે જે છે એ નેસ્ટેડ ઇફ વિશે ભણ્યા હતા. ઓકે, નેસ્ટેડ ઇફ એટલે શું? તો મેં તમને સિમ્પલી એવું કીધું હતું કે ઇફ કન્ડિશન એના ટ્રુ બ્લોકની અંદર બીજી કન્ડિશન આવી રીતનું કોઈ સ્ટ્રક્ચર અથવા તો આવી રીતની કોઈ વસ્તુ ઊભી થાય તો એને ઇફ એલ્સ કહેવાય. ઇટ મીન્સ કે condition, okay, then if true, then again check the condition, if true, then again check the condition, આવી રીતનું સ્ટેટમેન્ટ હોય. ફોલ્સ, જો ફોલ્સ હોય તો, અને જો ફોલ્સ હોય તો શું થાય, અને ટ્રુ હોય તો શું થાય. એટલે આ પ્રકારનો આપણો ફ્લો ચાર્ટ જોયો હતો કે ભાઈ આપેલી કન્ડિશન સાચી હોય તો શું થાય. ઓકે, બીજી કન્ડિશન ચેક થાય. બીજી કન્ડિશન સાચી હોય તો ત્રીજી કન્ડિશન ચેક થાય. જો ત્રીજી કન્ડિશન સાચી હોય તો જે છે કઈ પ્રોસીજર પરફોર્મ થાય. ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ, then any error message is generated and then the particular condition or statement is stopped. એટલે કહેવાનો મતલબ શું કે એક if સ્ટેટમેન્ટમાં બીજું if સ્ટેટમેન્ટ, બીજા if ની અંદર ત્રીજું if સ્ટેટમેન્ટ. પણ ખાસ યાદ રાખવાનું દરેકે દરેક શેમાં છે તો કે ટ્રુમાં છે. એટલે કે જો કન્ડિશન એક સાચી હોય તો કન્ડિશન બીજી સાચી છે કે નહીં એ ચેક કરવા જવાનું, બીજી સાચી હોય તો ત્રીજી સાચી છે કે નહીં એ ચેક કરવા જવાનું. અને જો 3 કન્ડિશન સાચી હોય તો જ પર્ટિક્યુલર આઉટપુટ જનરેટ થાય, નહીં તો સીધો એરર મેસેજ જનરેટ થાય અને આપણો અલ્ગોરિધમ સ્ટોપ થઈ જાય અથવા તો પ્રોગ્રામ જે છે એ સ્ટોપ થઈ જાય. તો
ઇફ કન્ડિશનના ટ્રુ બ્લોકની અંદર બીજી ઇફ કન્ડિશન, એના ટ્રુ બ્લોકની અંદર બીજી કન્ડિશન, એવી રીતે ઇફની અંદર ઇફ, એની અંદર ઇફ, એની અંદર ઇફ, આવી પ્રકારનું કોઈ સ્ટ્રક્ચર ક્રિએટ થાય અથવા તો કોઈ સ્ટ્રક્ચર હોય તો એને જે છે એ આપણે નેસ્ટેડ ઇફ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આપણે જે છે ગઈકાલે એનું એક્ઝામ્પલ પણ જોયું હતું. તો ચલો એકવાર ફટાફટ એક્ઝામ્પલ જે છે રિવાઇઝ કરી લઈએ કે જેથી આપણને આઈડિયા આવી જાય. તો આપણે જોયું હતું કે માર્ક્સ આઈ અને માર્ક્સ ઈ. ઓકે, ઇન્ટીજર આપણે જે છે એ માર્ક્સ એન્ટર કરાવવાનો કોડ અહીંયા લખ્યો હતો અને પછી શું લખ્યું હતું? ઇફ mark of e greater equal to 23, then if mark of I greater than equal to 12, then printf pass, else printf fail, else printf fail, get ch and close. તો આવી રીતે જે છે એ આપણે ગઈકાલે એક એક્ઝામ્પલ જોયું હતું જેની અંદર આપણે એ વસ્તુ પણ જોઈ હતી કે આ જે છે એ મેઇન ઇફ સ્ટેટમેન્ટ છે, આ જે છે એ એનું ટ્રુ બ્લોક છે અને આ જે છે એનું ફોલ્સ બ્લોક છે. એટલે કે આ જે છે એ છે એલ્સ. કહેવાનો મતલબ શું છે કે જો આપેલી આ કન્ડિશન જો ટ્રુ હોય તો નેક્સ્ટ જે કન્ડિશન છે એ કન્ડિશન ચેક થવા માટે જશે. એટલે કે નેક્સ્ટ કન્ડિશન કઈ છે તો કે આ કન્ડિશન. એટલે કે if this condition is true then this condition is executed, and if this condition is also true then and then this statement is executed. But if the condition is true but this condition is false, then this statement is executed. And if this condition is false, then this statement is executed. It means this statement is executed only and only when this both conditions are true. Okay, it means કે આ ઇફ કન્ડિશન ની અંદર બીજી ઇફ કન્ડિશન, આ ઇફ ના ત્રીજી ઇફ કન્ડિશન, જો એવી રીતના ઇફ ની અંદર કન્ડિશન ઇફ, એની અંદર ઇફ, આ પ્રકારનું જો કોઈ સ્ટ્રક્ચર હોય તો એને નેસ્ટેડ ઇફ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે એ આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફ ના સ્ટેટમેન્ટ જે છે એ તમારે સમજી લેવાના, જે આપણે ગયા લેક્ચરની અંદર પણ જોયા હતા. ઓકે, આના ઉપર જે છે એ void main. ઓકે, બ્રેકેટ ખુલ્લો. અહીંયા ઇન્ટીજર બે વેરિયેબલ લીધા છે, અહીંયા પ્રિન્ટએફ સ્કેનએફ સ્ટેટમેન્ટ આપણે જે માર્ક્સ એન્ટર કરાવડાવીએ છીએ એ છે. પણ મેઇન જોવાનું છે આ કે ઇફ એની અંદર બીજી ઇફ એના ટ્રુ બ્લોકમાં જ લખી છે. ખાસ યાદ રાખવાનું કે ઇફ કન્ડિશન એના ટ્રુ બ્લોકમાં બીજી ઇફ કન્ડિશન, એના ટ્રુ બ્લોકમાં બીજી ઇફ કન્ડિશન, આ પ્રકારનું જો અંદર 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 વાળું કોઈ સ્ટ્રક્ચર ક્રિએટ થાય તો એ સ્ટ્રક્ચરને આપણે નેસ્ટેડ ઇફ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે જે છે એ આજે આપણે જોવાનું છે ઇફ એલ્સ લેડર. તો ચલો શરૂ કરીએ. તો ઇફ એલ્સ લેડર અને
ઇફ વચ્ચે શું ફેર છે એ પહેલા એક તો ખાસ સમજવાની જરૂર છે. તો આપણે જે છે એક બાજુ અહીંયા લખીએ, આપણે સપોઝ કે nested if. અહીંયા આપણે લખીએ if else ladder. તો આ બંનેના જે છે એ ફ્લો ચાર્ટ જુઓ. તો ભાઈ condition if true, then again check the condition if true, then again check the condition, okay, and if it is a true, then the statement is executed, and then it is a stop. Okay, and terminated if this condition is false, if this condition is false, and if this condition is also false. Okay, so this is the main flow chart of the nested if. It means કે condition check થશે, જો સાચી હશે તો બીજી condition check થશે, સાચી હશે તો ત્રીજી condition check થશે. આવી રીતનું જે સ્ટ્રક્ચર હશે એ nested if ની અંદર બનશે. જ્યારે if else ladder ની અંદર શું થશે કે condition check થશે, ઓકે, ટ્રુ હોય તો કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, પણ જો ફોલ્સ હશે તો બીજી કન્ડિશન ચેક થશે. ઓકે, જો એ ટ્રુ હશે તો કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અને જો ફોલ્સ હશે તો અગેન કન્ડિશન ચેક થશે. ઓકે, ઇફ ઇટ ઇઝ અ ટ્રુ, then the statement is executed, and if the condition is false, then again the condition is checked, and finally it is the default statement else. Okay, and if it is a true, then any statement is executed. મતલબ શું કે નેસ્ટેડ ઇફ ની અંદર શું થતું હતું કે ટ્રુ બ્લોક ની અંદર બીજો ટ્રુ બ્લોક, એની અંદર ત્રીજો ટ્રુ બ્લોક. જ્યારે ઇફ એલ્સ લેડર ની અંદર શું થશે કે જો કન્ડિશન સાચી હશે તો કોઈક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, પણ જો કન્ડિશન ખોટી હશે તો બીજી કન્ડિશન ચેક કરશે. જો એ કન્ડિશન સાચી નીકળશે તો પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, પણ જો કન્ડિશન ખોટી હશે તો નવી કન્ડિશન ચેક કરશે. તો જ્યારે આ પ્રકારનું જ્યારે કોઈ સ્ટ્રક્ચર ઊભું થાય છે તો એ જે સ્ટ્રક્ચર જે છે એને આપણે ઇફ એલ્સ લેડર કહીએ છીએ. એટલે કે આ જે છે સપોઝ કે અહીંયાથી આપણે ડ્રો કરી દઈએ. ઓકે, તો શું થઈ જશે? ટર્મિનેટ થઈ જશે. ઓકે, હવે આ વસ્તુ ઇફ એલ્સ લેડર જે છે અહીંયા ખાસ જુઓ, તફાવત શું છે કે નેસ્ટેડ ઇફમાં ટ્રુ બ્લોકમાં એક્ઝિક્યુટ થાય છે, જ્યારે
ઇફ એલ્સ લેડર ની અંદર ફોલ્સ બ્લોકમાં એક્ઝિક્યુટ થાય છે. જુઓ આ ટ્રુ બ્લોકમાં છે. ઓકે, જ્યારે નેસ્ટેડ ઇફ એલ્સ લેડર ની અંદર આ ફોલ્સ માં છે, આ ફોલ્સ, આ ફોલ્સ, આ ફોલ્સ. તો હવે એની સિન્ટેક્સ કેવી છે તો એ જરા જોઈ લો, એટલે કે વધારે આઈડિયા આવી જશે. તો સિન્ટેક્સ ની અંદર કેવું, તો કે ઇફ condition else if condition else if condition and last માં else. ઓકે, તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર જે છે એ આપણે ઇફ એલ્સ લેડર ની અંદર જોવા મળે છે. એટલે આની અંદર જુઓ કે ઇફ કન્ડિશન, ધેન એલ્સ, એલ્સ પાર્ટની અંદર ફરીથી પાછી કન્ડિશન, એલ્સ પાર્ટની અંદર ફરીથી પાછી કન્ડિશન અને છેલ્લે એલ્સ. આ જે છે અહીંયા ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આવશે. તો આવી જ્યારે કોઈ કન્ડિશન ઊભી થાય, આવું સ્ટ્રક્ચર ઊભું થાય તો એને કહેવાશે ઇફ એલ્સ લેડર. અહીંયા જે છે એ શું આવશે, સ્ટેટમેન્ટ્સ. ઓકે, અહીંયા જે છે શું આવશે, સ્ટેટમેન્ટ્સ. અહીંયા તમે જુઓ કે ઇફ આ કન્ડિશન જો સાચી પડશે ને તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો આ સેકન્ડ નંબરની કન્ડિશન સાચી પડશે તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો આ કન્ડિશન સાચી પડશે તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. પણ જો આ કન્ડિશન ખોટી હશે તો છેલ્લે જે એલ્સ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એને કહેવાશે ઇફ એલ્સ લેડર. ચલો જોઈએ હવે એનો એક એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે જે છે એ હેશ ઇન્ક્લુડ નહીં લખતા નથી. જે મેઇન જે છે આપણો પ્રોગ્રામ જે છે ગ્રેડિંગ સિસ્ટમનો છે. તો આપણે જે છે વોઇડ મેઇન થી ચાલુ કરીએ જેથી આપણા એક પેજ ની અંદર ભરાઈ જાય. ઓકે, સપોઝ કે ઇન્ટીજર માર્ક્સ. ઓકે, printf enter your marks, scanf marks. ઓકે, ધેન હવે જે છે એ મેઇન વસ્તુ ચાલુ થશે કે જુઓ if marks greater equal to 80 then printf A grade. Okay, else if marks greater than 70 printf B grade. Else if marks greater equal to 55 then C grade. Okay, else
greater equal to 45, then printf D grade. Okay, else greater equal to 35, then pass grade. Okay, and else fail. Okay, તો આ જે છે એ A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, D ગ્રેડ, પાસ ગ્રેડ અને ફેલ. ઓકે, તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે, તો આ સ્ટ્રક્ચર જે છે એને આપણે જે છે એ ઇફ એલ્સ લેડર પ્રકારનું સ્ટ્રક્ચર કહીએ છીએ. ઓકે, આની અંદર હજુ થોડો ઘણો સુધારો છે, પણ જે છે એ ખાસ જોવાનું છે. એક જ મિનિટ, હું આની અંદર કરી જ દઉં. એન્ડ ઓકે, માર્ક્સ લેસ દેન ઇક્વલ ટુ 100, એટલે કે 180 અને 100 ની વચ્ચે હોય તો A ગ્રેડ માં ગ્રેટર ઇક્વલ ટુ 17 એન્ડ માર્ક્સ લેસ દેન ઇક્વલ ટુ લેસ દેન 80, એટલે કે 80 થી ઓછા 70 થી વધારે હોય તો B ગ્રેડ, પછી $70. $55 and ઓકે, આ જે છે વચ્ચે કૌંસ જે છે કેન્સલ કરેલો છે અને આપણે લોજિકલ એન્ડ મૂકેલું છે. આ જે છે એને કેન્સલ કરી દેવાનો છે. ઓકે, વચ્ચે અહીંયા જે છે આપણે લોજિકલ એન્ડ વાપર્યું છે. એનો મતલબ શું થયો કે ભાઈ માર્ક્સની વેલ્યુ 80 કરતા વધારે હોય પણ 100 કરતા ઓછી હોવી જોઈએ. કોઈ 500 માર્ક નાખે તો એ ગ્રેડ થોડું બતાવાય. એટલે કહેવાનો મતલબ શું કે માર્ક્સની વેલ્યુ 80 થી વધારે પણ જો 100 થી ઓછી હોય તો A ગ્રેડ આવશે. જો માર્ક્સની વેલ્યુ 70 થી વધારે પણ 80 થી ઓછી હોય તો B ગ્રેડ આવશે. માર્ક્સની વેલ્યુ 55 થી વધારે પણ 70 થી ઓછી, એટલે કે 55 થી 70 ના વચ્ચે જેટલા માર્ક્સ હશે ને બધા C ગ્રેડમાં આવશે. માર્ક્સની વેલ્યુ 45 થી વધારે હોય પણ 55 થી ઓછી હોવી જોઈએ તો D ગ્રેડ, અને માર્ક્સની વેલ્યુ 35 થી વધારે હોય પણ 45 કરતા ઓછી હોય તો પાસ ગ્રેડ, નહીં તો ફેલ. એટલે કહેવાનો મતલબ શું કે જો કોઈએ સપોઝ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કોઈએ માર્ક્સ એન્ટર કર્યા 47. ઓકે, તો 47 જે છે તો અહીંયા ચેક કરવા આવશે કે ભાઈ 47 ગ્રેટર દેન 18, તો કે ના, આ કન્ડિશન પડી ખોટી, એટલે નેક્સ્ટ કન્ડિશન જોવા જશે. તો 47 ગ્રેટર દેન 17, તો કે ના, 47 ગ્રેટર દેન 17 નથી. 80 થી કરતા ઓછા છે પણ માર્ક્સ 70 કરતા વધારે નથી. અને લોજિકલ એન્ડ ની અંદર બંને કન્ડિશનો ટ્રુ થાય
તો જ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, જે આપણે રિલેશનલ ઓપરેટર વાળા ચેપ્ટર ની અંદર ભણી ગયા છીએ. એટલે કે આ બંને કન્ડિશનો જો સાચી થાય તો જ એ ગ્રેડ, મતલબ માર્ક્સની વેલ્યુ 80 થી વધારે હોય અને 100 થી ઓછી હોય તો જ એ ગ્રેડ, બાકી નહીં. આની અંદર પણ માર્ક્સની વેલ્યુ 70 થી વધારે હોય પણ 80 થી ઓછી હોય તો જ બી ગ્રેડ. તો 47 ની વેલ્યુ 70 થી વધારે છે તો કે નહીં, હા 80 થી ઓછી છે પણ 70 થી વધારે નથી. ઇટ મીન્સ કે આ કન્ડિશન સાચી પડે છે પણ આ કન્ડિશન ખોટી પડે છે. પણ અકોર્ડિંગ ટુ ધ લોજિકલ એન્ડ આપણે બધી કન્ડિશનો સાચી હોય તો જ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, એટલે કે આ સ્ટેટમેન્ટ પર કામ કરશે નહીં. પછી અહીંયા આવશે 47 ગ્રેટર ધેન 55 તો કે નહીં. માર્ક્સ ગ્રેટર લેસ ધેન 17 તો કે યસ, 70 કરતા ઓછા છે પણ 55 કરતા વધારે નથી, એટલે કે આ કન્ડિશન પણ સેટિસ્ફાય થશે નહીં. હવે જે છે એ અહીંયા આવશે કે માર્ક્સ ગ્રેટર ઇક્વલ ટુ 45 એટલે 45 અથવા તો 45 થી વધારે છે તો કે યસ. માર્ક્સ લેસ ધેન 55 તો કે યસ. તો આ કન્ડિશન એક્ઝિક્યુટ થશે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ શું કે આ કન્ડિશન ખોટી પડી એટલે નેક્સ્ટ કન્ડિશન ચેક થાય છે. આ કન્ડિશન ખોટી પડી તો આ કન્ડિશન ચેક થાય છે. આ કન્ડિશન પણ ખોટી પડી તો આ કન્ડિશન ચેક થાય છે, જેની અંદર આપણે 47 આવી જાય છે. તો 47 વાળાને કયો ગ્રેડ મળશે? ડી ગ્રેડ. ઓકે, ત્યાંથી પછી સીધું એક્ઝિક્યુટ થઈ જશે. આપણો આઉટપુટ આવી ગયું ડી ગ્રેડ, પછી પૂરું. અને જો આપેલી એકે કન્ડિશન સેટિસ્ફાય થતી નથી તો છેલ્લે આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ફોર એક્ઝામ્પલ કે કોઈ એવું એન્ટર કરાય કે ભાઈ 10 માર્ક્સ, ઓકે 10 માર્ક્સ જો એન્ટર કરાવડાય તો અહીંયા ચેક કરવાનું કે ભાઈ 10 ગ્રેટર ધેન 18 તો કે નહીં. માર્ક્સ 10 લેસ ધેન 100 તો કે યસ. 10 100 કરતા ઓછા છે પણ એ 80 કરતા વધારે નથી, એટલે આ કન્ડિશન ખોટી પડી. પછી અહીંયા જોવાનું કે 10 ગ્રેટર ધેન 17 તો કે નહીં, એટલે આ કન્ડિશન એ ખોટી પડી. 10 ગ્રેટર ઇક્વલ ટુ 55 કે નહીં, આ કન્ડિશન એ ખોટી પડી. 10 ગ્રેટર ઇક્વલ ટુ 45 નહીં, આ કન્ડિશન પણ ખોટી છે. માર્ક્સ એક મિનિટ, માર્ક્સ ગ્રેટર ધેન 35 તો કે નહીં, 10 ની વેલ્યુ 35 કરતા પણ વધારે નથી. તો આમાંથી એકે કન્ડિશન સેટિસ્ફાય થઈ નહીં, એટલે છેલ્લે પછી આ સ્ટેટમેન્ટ આ એલ્સ એક્ઝિક્યુટ થશે કે ભાઈ 10 માર્ક્સ નાખ્યા છે ને તો તમે ફેલ જ છો. ઓકે, તો આ રીતે છે કે આપણે નેસ્ટેડ ઇફ ની અંદર શું કરતા હતા, તો ઇફ ના ટ્રુ બ્લોક ની અંદર બીજું ઇફ લખતા હતા, જ્યારે લેડર ની અંદર શું હોય છે, નેસ્ટેડ ઇફ ની અંદર આપણે શું લખતા હતા, ઇફ ના ટ્રુ બ્લોકમાં નવું ઇફ લખતા હતા. પણ જ્યારે નેસ્ટેડ ઇફ ઇફ એલ્સ લેડર ની અંદર શું હોય છે, તો જે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આપણું એલ્સ પોર્શન છે, આ જે છે એલ્સ છે, આ એલ્સ છે અને આ એલ્સ છે, અને એલ્સ ના જોડે આપણે ઇફ કન્ડિશન લખી છે. એટલે મતલબ શું કે જો કન્ડિશન સાચી હશે તો એ ગ્રેડ એક્ઝિક્યુટ થઈ જશે, પણ જો કન્ડિશન ખોટી હશે તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરવા માટે જશે. જો આ કન્ડિશન ખોટી હશે તો એની નેક્સ્ટ કન્ડિશન ચેક કરવા જશે. આ કન્ડિશન પણ ખોટી હશે તો આ કન્ડિશન ચેક થશે. આ કન્ડિશન પણ ખોટી હશે તો લાસ્ટમાં આ કન્ડિશન ચેક થશે. અને આમાંથી એકે કન્ડિશન સાચી નથી તો પછી છેલ્લે જે છે એ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, which is known as a default statement. Default statement, it means કે આમાંથી એકે સાચું ના હોય તો આ તો છેલ્લે હોય જ. ઓકે, તો this is the concept of if else ladder. ઓકે, તો હું આશા રાખું છું કે તમને if else ladder ની અંદર ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.